નમસ્કાર મિત્રો 26 એપ્રિલ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને તમારે મત આપવાનો એક અનેરો અવસર આવી રહ્યો છે ત્યારે વાત કરવી છે ભારતીય જનતા પક્ષને ગુજરાતના અનુસૂચિત જાતિના મતદારોની જરૂર ખરી? આ એક વિચારવા જેવી બાબત છે, કારણ કે કોઈ પણ રાજકીય પક્ષનું અસ્તિત્વ મતદારો ઉપર છે અને ભારતના મતદારો વર્ણ અને જાતિના પરિબળ આધારિત વિભાજિત છે. એટલે ભારતમાં અપવાદ સિવાયનું નેતૃત્વ, કેટલાક અપવાદ સિવાયનું નેતૃત્વ વર્ણ અને જાતિના આધારે વિકસિત થયેલું છે અને એ સમગ્ર રાષ્ટ્રમાં વ્યાપક ફલક ઉપર વિસ્તરેલું છે. એ ભારતની અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિઓ 1129 જેટલી છે અને આટલી બધી પેટા જ્ઞાતિઓને એક તાતણે જોડી રાખતા હોય તો એવા બે પરિબળો છે અને એ બે પરિબળો છે, એક અસ્પૃશ્યતા છે અને એક અનામત છે. કારણ કે ભારતની અનુસૂચિત જાતિની 1100 પેટા જ્ઞાતિઓના આ મનુવાદી વર્ણ, મનુવાદી ધર્મએ અસ્પૃશ્યતાના દૂષણ દ્વારા અમાનવીય પરિસ્થિતિમાં મૂકી અને અમાનવ જેવા એની સાથે વ્યવહારો કર્યા છે અને એના કારણે અમલમાં આવેલી ભારતના બંધારણ દ્વારા અમલમાં મુકાયેલી શિક્ષણ અને રાજકારણની જે અનામતો છે, આ બે બાબતો એવી છે, અસ્પૃશ્યતા અને એ અનામત, એ ભારતની 1129 જેટલી અનુસૂચિત જાતિની પેટા જ્ઞાતિઓને એક તાતણે જોડી રાખી અને એમની વચ્ચે ભારતની આટલી બધી ભૌગોલિક વિશાળતા હોવા છતાં એને એક તાતણે એક જૂથ સાથે બાંધી રહી છે. તો ભારતની જે અનુસૂચિત જાતિઓ છે એને આ બે પરિબળો જોડી રહ્યા છે. હવે ભાજપને 80 મતદારોની જરૂર પણ નથી. ભારતીય જનતા પક્ષને 80 મતદારોની જરૂર નથી, પરંતુ 80 માંથી પેદા થયેલા દલાલોની જરૂર છે. કોની જરૂર છે? 80 મતદારોની જરૂર નથી. એમાં ઘણા બધા એવા પરિબળો છે કે આપણે જોઈએ કે જેના કારણે એવું પુરવાર થાય છે. ભૂતકાળના અનેક એવા દાસ્તનિક પુરાવાઓ આપણી પાસે, એવી ઘટનાઓ પડેલી છે, એવી બનાવો બનેલા છે જે એવું પુરવાર કરે છે કે ભારતીય જનતા પક્ષને અનુસૂચિત જાતિના મતદારોની જરૂર નથી. પહેલી બાબત તો અસ્પૃશ્યતા જેની આડપેદાશ છે. અસ્પૃશ્યતા વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથાની આડપેદાશ છે. એ વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથાનું સમર્થન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરે છે. ગોલવલકર એને ઈશ્વરનું સ્વરૂપ માને. ચાતુર્વર્ણ વ્યવસ્થા એમ તો ઈશ્વરનું સ્વરૂપ છે એવું એમનું કહેવું છે અને સાથે સાથે એની પૂજા પણ કરવી જોઈએ આવું ગોલવલકર માને છે અને એમના શાસ્ત્રોની અંદર આ બાબતોનું સમર્થન કરતી અનેક બાબતો એવી પડી છે. અનામત નાબૂદી માટે 1981 થી 2006 સુધીના અનેક આંદોલનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દૂરસંચારથી સીધા અથવા આડકતરી રીતે થયા છે. સાથે સાથે અનેક લેખો એની વિરુદ્ધમાં લખ્યા, અનેક પુસ્તકો લખ્યા છે અને એવા પુસ્તકો લખનાર અરુણ શૌરી જેવાને તો તથા કેબિનેટ કક્ષાના મંત્રી બનાવ સુધીના પ્રમોશન ભારતીય જનતા પક્ષે આપે. ભારતીય અનામતની વિરુદ્ધની અંદર અનેક શિબિરો ચાલી છે. સાથે સાથે અનેક પ્રશિક્ષિત લોકોના આના માટે તૈયાર કરવામાં આવે છે. ત્રીજી બાબત એ છે કે બંધારણ ઘડવામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભૂમિકા. તો ભારતનું બંધારણ ઘડવામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કોઈ પણ ભૂમિકા નથી એવું 100 થી વધારે વખત ભાજપના નેતાઓ અને આરએસના નેતાઓ બોલ્યા છે અને એમણે લખ્યું છે. પરંતુ બી.એન. રાવ નામના એક કારકુને ભારતનું બંધારણ લખ્યું છે એવા દાવાઓ સતત કરવામાં આવ્યા છે. હવે ભારતનું બંધારણ ઘડવા માટે કારકુનોની જરૂર હતી કે બંધારણ સભાની જરૂર હતી? ભારતની બંધારણ સભામાં શરૂઆતમાં 389 સભાસદો અખંડ ભારત વખતે હતા. તો એ બંધારણ સભાની અંદર જે સદસ્યો બંધારણીય રીતે ચૂંટાઈ આવ્યા એવા લોકોનું કામ બંધારણ ઘડવાનું હતું. બી.એન. રાવ એ ક્યારેય બંધારણ સભાનો સદસ્ય નહોતો. બી.એન. રાવ એ બંધારણ સભાનો સદસ્ય નહોતો, એક કારકુન હતો. તો કારકુન કઈ રીતે બંધારણનું નિર્માણ કરે? અને સત્તા એક કરતા વધારે 100 દાવાઓ એવા કરવામાં આવે છે કે ભારતનું બંધારણનું નિર્માણ ડોક્ટર આંબેડકરે કર્યું નથી પણ બી.એન. રાવે કર્યું છે.
બંધારણનું અસ્તિત્વ 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાના તમામ સદસ્યો 289 સભાસદોએ એની હસ્તપ્રત ઉપર સહીઓ કરી. એના 4 દિવસ પછી 30 નવેમ્બર 1949ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં એક લેખ પ્રસારિત થયો અને આ બંધારણ એ ભારતનું બંધારણ નથી, ભારતની સંસ્કૃતિને અનુકૂળ નથી એવા દાવો કરવામાં આવે. એ પછી અનેક વખત બંધારણની વિરુદ્ધની અંદર લેખો લખવામાં. એમણે ભારતના બંધારણને ક્યારેય આ દેશના બંધારણ તરીકે માન્યતા નથી આપી. ભારતના રાષ્ટ્રધ્વજને ક્યારેય માન્યતા નથી. 2004 સુધી RSSના હેડક્વાર્ટર નાગપુર ના કાર્યાલય ઉપર એમનો ભગવો ઝંડો ફરકતો હતો. ભારતીય રાષ્ટ્રધ્વજને એમણે ક્યારેય ત્યાં સ્થાન નહોતું આપ્યું. ગોલવલકરે એક કરતા વધારે વખત બંધારણના પુનર્નિર્માણની વાત કરી છે. સુદર્શન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકે આ બંધારણનો દરિયામાં ફેંકી દેવાની વાત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદની આયોજિત ધર્મ સંસદે પોતાનું નવું બંધારણ જાહેર કર્યું છે. એટલે એમના બંધારણની અંદર લોકશાહીનું સ્થાન નથી, એમના બંધારણમાં ચૂંટણી પ્રથાનું સ્થાન નથી, મતાધિકારનું સ્થાન નથી, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વનું સ્થાન નથી. પરંતુ વિશ્વના અનેક અનિષ્ટોનો સમાવતી બધી બદીઓને અકબંધ રાખી અને એની ઉપર સમરસતાનો લોલીપોપ લપેટો કરવાની સમરસતાની આમની વાત છે. શિક્ષણ નીતિ દ્વારા સર્વનાશની વાત છે. મેકલો શિક્ષણ પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા આજના તમામ શાસકો એ મેકલો શિક્ષણ નીતિ દ્વારા તૈયાર થયેલા છે. પણ આ મેકલો શિક્ષણ નીતિ એમણે નાબૂદ કરી અને ભૂતકાળની 200-400 વર્ષ પહેલા જે ગુરુકુળ શિક્ષણ પ્રથા હતી એનું સુધારેલું વર્ઝન દાખલ કરવું છે. 2020ની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ પણ એ દિશાની અંદર છે. એનો બારીકાઈથી અભ્યાસ કરો તો એ નવી શિક્ષણ નીતિના જે 4 આધાર સ્તંભો છે, શિક્ષણનું ભગવાકરણ, શિક્ષણનું ખાનગીકરણ, શિક્ષણનું વેપારીકરણ અને શિક્ષણનું કેન્દ્રીકરણ, આ ચારે બાબતો વિચારવા જેવી છે. એ એક ખૂબ ઊંડા અભ્યાસનો પ્રશ્ન છે. અપપ્રચાર. બાબા સાહેબ હિન્દુ સમાજ સુધારક હતા. બાબા સાહેબ હિન્દુ સમાજ સુધારક હતા એવો અપપ્રચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા કરવામાં આવે છે. અને એવું પુરવાર કરવા માટે 6 ડિસેમ્બર ના રોજ બાબા સાહેબની પુણ્યતિથિના દિવસે બાબા સાહેબનું શ્રાદ્ધ કરવામાં આવે છે. કોઈ પણ હિન્દુ પુરુષનું શ્રાદ્ધ એમના પુત્રો કરતા હોય. બાબા સાહેબનો તો અનોરવ નાજાયજ પુત્રો નહોતા. એટલે બાબા સાહેબનું શ્રાદ્ધ કોણ કરે છે? એમના જે વારસદારો સીધી લીટીના એમના લોહીના સંબંધો હોય એવા લોકો કરે છે. પરંતુ આ વિચારધારાના લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું શ્રાદ્ધ કરે છે. બાબા સાહેબની નામની આરતી ઉતારવામાં છે. એટલે બાબા સાહેબ એક દેવ હતા, એક મહામાનવ હતા, એક વિચારક હતા. એ બાબતને નાબૂદ કરી દેવી છે અને એમના એક મૂર્તિ તરીકે એને પ્રસ્થાપિત કરવાનો આમના પ્રયાસો છે. સરકારી નોકરીઓમાંથી અનામતો ખતમ કરી દેવામાં આવી છે અને 50,000નો બેકલોગ નાબૂદ કરી દેવામાં આવ્યો. 2007ની ચૂંટણી વખતે રોસ્ટર એક્ટ લાવવાની આ વચનો હતા. 50,000ની બેકલોગ ભરવાની વાતો હતી. એ વાતો ભૂલાઈ ગઈ અને ભાજપની અંદર રહેલા અનુસૂચિત જાતિના આંગળી ઊંચી કરનારા સદસ્યોએ ક્યારેય આ બાબતો ઉપર ધ્યાન આપ્યું નથી. અત્યાચારોની બાબત કરીએ તો 1981માં તામિલનાડુના મીનાક્ષીપુરમની અંદર 1,000 અનુસૂચિત જાતિના લોકોએ ત્યાંની અસ્પૃશ્યતા અને અનાચારના કારણે સમગ્ર ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. એની અંદર 4 ઇજનેરો હતા, 1 ડોક્ટર હતા અને કેટલાક શિક્ષકો હતા. છતાંય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એ વખતનું જે સાધના છે એની અંદર બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે આ ધર્માંતર નાણાંના જોરે કરવામાં આવ્યું છે. એટલે એક અપપ્રચાર કરવો એ આમનો એક અગત્યનો એજન્ડા છે. ગોલાણા હત્યાકાંડ બન્યો અને ગોલાણા હત્યાકાંડમાં 4 વણકરોના ખૂન થયા. પરંતુ ગોલાણા હત્યાકાંડની અંદર જે લોકોની ભૂમિકા હતી અને સમગ્ર ગુજરાતની અંદર અનુસૂચિત જાતિ સમાજે એક પ્લેટફોર્મ ઉપર આવ્યો. તો એના નાબૂદ કરવા માટે 28/2/88ના રોજ ખેડા જિલ્લાના કરમસદ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. એ સંમેલનનું નામ હતું ખેડા જિલ્લા હિન્દુ વણકર ભજન સંમેલન. અને એ સંમેલનમાં પ્રવીણ તોગડિયાની હાજરીમાં મેં પ્રેમજીભાઈ પરમાર તરીકે ઉપસ્થિત થઈ 35 મિનિટનું મેં પ્રવચન આપી અને એમનું જે એમના મનસુબા હતા, જે ઠરાવો પસાર કરવા હતા, એ ઠરાવો પસાર કરવા દીધા નહોતા.
એટલે અનુસૂચિત જાતિના લોકો પર જ્યારે અત્યાચારો થાય એ અત્યાચારોમાં સંવેદના વ્યક્ત કરવી, એમને સહાનુભૂતિ આપવી, એમને કોઈ પણ રીતે કાનૂની મદદ કરવી, એવું નથી કર્યું. થાનગઢના અત્યાચારોની અંદર થાનગઢ અત્યાચાર બન્યો એનાથી 50 કિલોમીટર લીંબડીની અંદર મોદીની હાજરી હતી. એ પછી ક્યારેય મોદીએ સહાનુભૂતિના બે શબ્દો નથી વાપર્યા. ઉના અત્યાચાર કાંડની આખી દુનિયાની અંદર આખા વિશ્વમાં ગાજ્યો. એના માટે ભાજપના કોઈ નેતાઓના સહાનુભૂતિના શબ્દો ન કહ્યા, પરંતુ રાહુલ ગાંધીએ ફરજ પાડી, માયાવતીજીએ ફરજ પાડી અને એના કારણે આનંદીબેન પટેલે ત્યાં આગળ મુખ્યમંત્રી તરીકે જવું પડ્યું. પરંતુ રોહિત વેમુલાની જે આત્મહત્યા થઈ, સમગ્ર વિશ્વએ એની સખેદ નોંધ લીધી અને છતાંય રોહિત વેમુલા અનુસૂચિત જાતિનો નાગરિક હતો. એવા અનેક દાવા આ લોકોએ જ કર્યા, સત્તામાં બેઠેલા. બંગારુ દત્તાત્રેયે રોહિત વેમુલાને સસ્પેન્ડ કરવા માટે 6 પત્રો સ્મૃતિ ઈરાનીને લખ્યા હતા. એટલે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ક્યારેય આ વિચારધારાના લોકોએ આમનું સમર્થન નથી કર્યું. સમર્થન ભલે ના કર્યું, પરંતુ સહાનુભૂતિના બે શબ્દો નથી કહ્યા. માયાવતી માટે અતિશય અભદ્ર શબ્દો બોલવામાં આવ્યા. તમે ભારતના તમામ રાજકારણીઓની, એમની માતાઓ, એમની જનિતોની વિરુદ્ધમાં આટલા અપભદ્ર શબ્દો ક્યાંય બોલ્યા છે તમારા ધ્યાનમાં છે? ક્યારેય આવું ક્યારેય નથી રહ્યું. એટલે હાથરસની પીડિતા હતી, એની ઉપર બળાત્કાર થયો, એની હત્યા થઈ અને એને લાશને કેરોસીન સાથે સળગાવી દેવામાં આવી. પહેલો અત્યાચાર ગુનેગારો કર્યો, બીજો અત્યાચાર સરકારે કર્યો. અને અત્યાચારોમાં ક્યારેય આવા અત્યાચારોમાં ક્યારેય સહાનુભૂતિ નથી આવી. પરંતુ આવા અત્યાચારોમાં ફરી વખત નોટ કરો, જ્યારે જ્યારે અનુસૂચિત જાતિના નાગરિક ઉપર એકલદો અથવા સામૂહિક અત્યાચાર થાય છે ત્યારે નેગેટિવ માર્કેટિંગ કરવામાં આવે છે. કેવું નેગેટિવ માર્કેટિંગ કરવામાં આવે છે કે જો અમારે એમની જરૂર નથી, એમના મતોની જરૂર નથી, માટે અમે એમની ખબર નથી લેવા, અમારે તો તમારા મતોની જરૂર છે. અમે એ લોકોની ખબર એટલા માટે નથી પૂછતા, એમના માટે સહાનુભૂતિ વ્યક્ત નથી કરતા, કારણ કે અમારે તમારા મતોની જરૂર છે. અનુસૂચિત જાતિના મતોના નેગેટિવ માર્કેટિંગ કાયમથી થાય છે. ઉચ્ચ નેતૃત્વને દાબી દેવાની કાયમથી કોશિશ ચાલી છે. જિગ્નેશ મેવાણીની એક ટ્વીટ ઉપર એમના આસામની જેલમાં પૂરી દેવામાં આવે. ચૈતર વસાવાને એક ગ્લાસને ખૂનની કોશિશમાં ખપાઈ દેવા. ભીમા કોરેગાંવના જે કર્મશીલો હતા એમને જેલમાં વિના કારણે પૂરી દેવામાં આવ્યા અને એમાં કેટલાકને જેલમાં સબડાઈ મારી નાખવામાં આવ્યા. બરોબર છે. એસસી અને નોન એસસીના ભેદ કઈ રીતે ઓળખી શકાય? તો જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે બહારથી ભોજન મંગાવ્યું અને અનુસૂચિત જાતિના લોકોના ઘેર ભોજન જમવાના ડ્રામાઓ ભારતીય જનતા પક્ષના અનેક લોકોએ કર્યા છે. અને સાથે સાથે વાલ્મીકના પગ ધોવાનું નાટક પણ કરવામાં આવ્યું, પરંતુ એ પછી વાલ્મીક સમાજની દશા અને દિશામાં કોઈ પરિવર્તન નથી આવ્યું. એસસી નોન એસસીના ભરવાડની, કિશન ભરવાડની જે અમાનુષી હત્યા થઈ, એવા હત્યારાઓને તો 100% સજા થવી જોઈએ. પરંતુ એ જે પીડિતો હતા, કિશન ભરવાડની પત્ની અને એના પરિવારજનો, એના મૂળ વતન એના ગામડામાં જઈ અને હર્ષ સંઘવીને ત્યાં આગળ મુલાકાત લેવાનો સમય મળ્યો. ગીસ્મા વેકરિયાનું હત્યા કરનાર જે હતા એના મા બાપના ઘેર જઈ, ગીસ્મા વેકરિયાના મા બાપના ઘેર જઈ એ હર્ષ સંઘવીએ મુલાકાત લીધી. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુ પટેલની ખબર લેવા માટેના સમય નરેન્દ્ર મોદીને મળ્યો, પરંતુ ભારતના અનેક પીડિતોમાંથી ક્યારેય પણ કોઈના માટે સહાનુભૂતિના શબ્દોમાં બોલવાનો એમની પાસે સમય નથી. બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં અનેક લેખો લખાવવામાં આવે છે, એની પ્રતિમાઓ તોડવામાં આવે છે અને આ બધું કરવા પાછળ કંઈક ને કંઈક એવા જ પરિબળો કામ કરતા હોય છે. બાબા સાહેબ આંબેડકરના નામ પાછળ ભીમરાવ રામજી શબ્દ શા માટે ઉમેરવામાં આવ્યો? નરેન્દ્ર મોદીના નામ પાસે એમના પિતાનું નામ, અટલ બિહારી વાજપેયીને પાસે એમના પિતાનું નામ, લાલકૃષ્ણ અડવાણીને પાસે એમના પિતાનું નામ કેમ નથી લગાડવાનું? માત્ર ને માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પાછળ એમના પિતાનું, કારણ કે બાબા સાહેબ આંબેડકરની જે આભા છે, એમનું જે વૈશ્વિક સ્થાન છે, એને ભૂસવાનું, એના ઝાંખપ લગાવવા માટેનો આ એક નિમ્ન પ્રયાસ છે. ભીમરાવ અને કોઈ પણ વિશ્વના કોઈ પણ એવા નેતા, ગાંધીજી હોય, જવાહરલાલ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય અથવા તો નેલ્સન મંડેલા હોય કે કોઈ પણ હોય, એના પાછળ ક્યારે એના પિતાના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. તો ડોક્ટર બાબા સાહેબ
આંબેડકરના નામ પાસે શા માટે એમના પિતાનું નામ જોડવામાં આવ્યું છે? કેમ? બાબા સાહેબની આભાને તમે સહન નથી કરી શકતા? ભાજપના 100 થી વધુ પ્રતિનિધિઓએ અનામત અને બંધારણની વિરુદ્ધમાં એક કરતા વધારે વખત અનામત અને બંધારણની વિરુદ્ધમાં એક કરતા વધારે વખત ઝેર ઓપ્યું છે, અને છતાંય એમની સામે ક્યારેય પગલાં નથી લેવામાં આવ્યા, પરંતુ એવા લોકોનો સમર્થન કર્યું. એટલે આવા સેંકડો ઉદાહરણો, આ જે ઉદાહરણો મેં તો 10-12 ઉદાહરણો આપ્યા, આવા સેંકડો ઉદાહરણો છે. આ બધા જ ઉદાહરણો એવું પુરવાર કરે છે કે ભારતમાં 80 મતોની ભાજપને જરૂર નથી. કારણ કે અમે જે ઉદાહરણો આપ્યા એના કારણે એની સાથે સીધા અથવા તો આડકતરી રીતે ભારતીય જનતા પક્ષ અથવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રશિક્ષિત લોકો અથવા તો ભાજપના લોકો જોડાયેલા અથવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બીજી સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયેલા છે. એના કારણે અનુસૂચિત જાતિના લોકો એમની વિરુદ્ધમાં જાય, એમને મત ના આપે. પરંતુ અનુસૂચિત જાતિના મતોની આ લોકોને જરૂર ના હોવાથી આવું બહુ ચોક્કસ આયોજન સાથે કરવામાં આવી રહ્યું છે. એટલે ભારતના અનુસૂચિત જાતિના મતોની આ લોકોને જરૂર નથી, અને સાથે નેગેટિવ માર્કેટિંગ એવું કરવામાં આવે છે કે જો અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર થાય છે, આંબેડકરની વિરુદ્ધમાં બોલાવવામાં આવે છે, બંધારણની વિરુદ્ધમાં બોલાવવામાં આવે છે, એમની અનામતો અમે નથી કરતા, અને છતાંય અમે કારણ કે અમારે એમના મતોની જરૂર નથી, તમારા મતોની જરૂર છે. આવું ઝેર લોકોના મગજમાં રેડી અને નકારાત્મક નેગેટિવ માર્કેટિંગ કરવામાં આવ્યું છે. એટલે ભારતીય જનતા પક્ષના અનુસૂચિત જાતિના મતોની જરૂર નથી એવું 1000 દાર્શનિક પુરાવા સાથે પુરવાર થઈ શકે એમ છે. તમારે વિચારવાનું છે તમારે શું કરવું, કઈ દિશામાં જવું છે. કારણ કે તમને મત આપવાનો અધિકાર અપાવવા પાછળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ત્યાગ અને બલિદાન બહુ મહત્વના છે. એ ત્યાગ અને બલિદાન એળે ના જવા દે. તમારો મત સમજી વિચારીને આપજો, અને ક્યારેય તે તમારો મત તમે એવું વિચારીને ના આપશો કે અમને ન ગમતા પક્ષને નથી આપી રહ્યા, પરંતુ તમને જે પક્ષ ના ગમતો હોય એ પક્ષને તમે પરોક્ષ રીતે પણ મદદરૂપ થાવ. એની કરતા તમે તમારા ઘેર બેસી રહો એ પણ સારી વસ્તુ છે. તમને ન ગમતા પક્ષને તમે મત આપવાના બહાને તમે એને મદદરૂપ થઈ જાઓ, એવું ના થાય. એ જોવાનું, સમજવાનું તમારું ઈચ્છાની વાત છે. મારી વાત એટલી હતી, મારો તમને આટલું જ કહેવાનું કે તમે જોઈ સમજી અને વિચારીને મત આપજો. ભારતીય જનતા પક્ષને તમારા મતોની જરૂર હોય એવું લાગતું નથી, કારણ કે ભારતીય જનતા પક્ષના એ મજબૂરી એ છે કે ભારતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે રાજકીય અનામત બેઠકો નક્કી થયેલી છે. એટલે જે રાજકીય અનામત બેઠકો હોય ત્યાં આગળ અનુસૂચિત જાતિના અને જનજાતિના પ્રતિનિધિને ટિકિટ આપવી પડે. જો ટિકિટ ના આપે તો એ વિરોધ પક્ષમાં જાય, અને વિરોધ પક્ષના ધારાસભ્યો અને સંસદ સભ્યોની સંખ્યા પણ વધી ન જાય. એટલા માટે રાજકીય અનામત બેઠકો ઉપર SC/ST ના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે, અને તેના કારણે એ લોકો ચૂંટાઈ આવે તો પછી એમણે દુનિયાને દેખાડવા માટે એમને મંત્રીપદ આપવા પડે. એ મંત્રીપદ આપેલા લોકોનું વજૂદ કેટલું છે એ તો તમે જાણો છો, અને સૌથી વધારે તો જે લોકો મંત્રી પદનો ભાર લઈને ફરતા હોય એમને ખબર હોય છે કે આ પદ સારું કે પછી ઘેર બેઠા હોત તો સારું. તમે જ નક્કી કરજો તમને શું યોગ્ય લાગે છે, તમારે કઈ દિશામાં જવું છે. ફરી મળીશું. આવજો.